વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે ને એમાંય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં સાહેબ 11 મુદ્દા હોય તો યાદ કેવી રીતે રાખવા? 11 મુદ્દા યાદ નથી રહેતા ભાઈ. જો સૌથી પહેલા મેં કીધું છે કે મુદ્દા છે ને રામબાણ ઇલાજ છે, કારણ કે પેપર ચેકર પાસે એટલો પૂરતો ટાઈમ નથી કે તમારે દરેક મુદ્દાની અંદરની ડિટેલ પૂરેપૂરી વાંચશે. તો મુદ્દાને પ્રોપર યાદ રાખીને પ્રેઝન્ટ કરો એટલે આમ જો આવો 5 ગુણનો પ્રશ્ન હોય ને, જેમ કે આયોજનની લાક્ષણિકતાઓ સમજાવો તોય બેઠા 5 માર્ક્સ આવે. મુદ્દા યાદ રાખવા માટેની ચાવી હોવી જોઈએ. ચાવી કેટલી સરસ મજાની છે ભાઈ. સર્વધ્યેયી સર્વચોક પૂર્વાની પરી સતત ભસ. શું યાદ રાખવાનું? સર્વધ્યેયી સર્વચોક પૂર્વાની પરી સતત ભસ. હવે જો ફટાફટ બોલાય. સર્વપ્રથમ કાર્ય, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, વિકલ્પોની યાદી, સર્વવ્યાપી, ચોકસાઈ, પૂર્વાનુમાન અનિવાર્ય, નિર્ણય પ્રક્રિયા જરૂરી, પરિવર્તનશીલતા, સતત પ્રક્રિયા, ભવિષ્ય સાથે સંબંધ, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આ રીતે ચાવી યાદ રાખો. 5 ગુણના પ્રશ્નો તમારા હાથની રમતની વાત બની જશે, ગેરંટી.